ફરી વખત વિદ્યાર્થી મિત્રો જોઈએ સીઈટીના પેપરમાં ગુજરાતીનો વિભાગ આ વખતે તો એક ફકરો આપેલો છે પ્રયાગરાજમાં મહાકુંભ વિશે, જેમાં એક પરિવાર કેવી રીતે મહાકુંભમાં જાય છે તેની વાત કરવામાં આવી છે અને સાથે સાથે ખેડૂત પણ છે તો તેમનો 61મો પ્રશ્નની શરૂઆત કરીએ તો એમાં જવાબ એ આવે છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ। परिवारे संगम स्नान करावવાનું અને બટાકા કઢાવવાનું બંને પાર પડ્યા। 62 નંબરમાં ઘરના સભ્યો વારાફરતી મહાકુંભ જોવાનું કેમ ગોઠવ્યું હોય છે તો એનો જવાબ આવે છે બી કે બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું તેથી। 63 નંબરમાં અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય તો અશોકભાઈના પરિવાર વિશે એવું કહી શકાય કે એ સંયુક્ત પરિવારની હતા એટલે સૌ વળે મળીને રહેતા હશે। ત્યારબાદ અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય કે એ ખેડૂત પણ છે અને ધાર્મિક પણ છે। ત્યારબાદ અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું છે તો એ પોતાનું ધારેલું કાર્ય છે એ સંપન્ન કરી શકવામાં માહિર છે એટલા માટે। નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો એ નથી વપરાયું, વ્યાકરણનો પ્રશ્ન હોઈ શકે તો એનો જવાબ આવે છે મમ્મી પપ્પા રાજુભાઈ બહુ ખુશ છે, નક્કી રાજુભાઈ કોઈ લોચો માર્યો છે એટલે નથી વપરાયું બરોબર। તો 67 નંબરમાં કારણ કે એનો ઉપયોગ થયો સાચું વાક્ય પસંદ કરવાનું છે તો એમાં તમે જોઈ શકો છો કે સી આવશે, મીનું શાળામાં નથી આવ્યું કારણ કે બીમાર છે। 68 નંબરમાં એને લાગેલું જ સીધું હું નહીં જાઉં વાક્ય પરથી નીચે પૈકી ગયું સાચું છે તો એણે સામેની વાતનો ઇનકાર કર્યો એટલે જવાબ આવશે ડી। હું અને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા એ પ્રશ્ન છે, એમાં કાતરિયા શબ્દનો અર્થ તો કે ઘરનો ઉપરનો ખંડ એના માટે વપરાયો છે। 70 નંબરમાં જોઈએ તો અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો તો તમે જુઓ તો અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ આવે છે થકી। હવે પછીના વિડીયોમાં આપણે બીજા